બાજરાના ઢોકળા બનાવવાના છે તો તેની માટે સૌપ્રથમ કરકરો બાજરાનો લોટ લઈશું, જેને દહીં અથવા છાશમાં 7 થી 8 કલાક માટે પલાળીને આથો આવવા માટે રહેવા દઈશું। ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી ઉમેરી લઈશું, લીલું લસણ 2 ચમચી ઉમેરશું, તમે સૂકું પણ લઈ શકો છો, અને મેથી લઈ લઈશું 1 વાટકી ઝીણી સમારેલી। ત્યારબાદ તેમાં મસાલો કરી લઈશું, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચાંની પાવડર, મીઠું સ્વાદ અનુસાર, બધું મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરશું 1 વાટકી, બધું મિક્સ કરીને આપણે તેમાં 2 ચમચા ગરમ તેલમાં સોડા નાખીને ઉમેરશું, જેથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને। અને 2 મિનિટ સુધી સરસ રીતે હલાવતા રહેશું, જેથી બધું બરાબર મિક્સ થઈ જાય। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ઢોકળીઓ આપણે ગરમ કરવા મૂકી દીધું છે, એટલે તેની પ્લેટમાં આપણે તેલ લગાવી લઈશું અને વાટકીમાં પણ તેલ લગાવી લઈશું। પ્લેટમાં ખીરું લઈને ઉપરથી મરચું પાવડર સ્પ્રિંકલ કરશું, અને તેને 15 થી 20 મિનિટ માટે ચડવા માટે રાખશું। 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું। આપણા ઢોકળા રેડી થઈ ગયા છે। હવે તેને બહાર કાઢીને 5 મિનિટ સુધી ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા બાદ આપણે તેના પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ તે ચોળતો પણ નથી, અને આપણા ઢોકળા સરસ થઈ ગયા છે। આપણા બાજરાના ઢોકળા એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે। તમે પણ આ જરૂરથી બનાવજો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો રેડી છે આપણા બાજરાના ઢોકળા, જેને આપણે લીલી ચટણી સાથે સર્વ કરશું।